તો સાબરકાંઠા અને અરવલ્લીની અંદર બીઝેડ ગ્રુપની જે ઓફિસો આવેલી છે ત્યાં તાળા લાગેલા જોવા મળ્યા। સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ હિંમતનગરમાં ઠગની ઓફિસમાં તાળા। હિંમતનગરની ઓફિસમાંથી રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો મળી આવ્યા। સતત બીજા દિવસે બીઝેડ ગ્રુપની તમામ ઓફિસના શટર બંધ જોવા મળ્યા। મોડાસા અને માલપુરમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કરાયા છે। બંને ઓફિસમાંથી મહત્વના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં 15,000 કરતાં વધુ રોકાણકારો છે। સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ બંને ઓફિસમાં તાળા જોવા મળી રહ્યા છે। તો સાબરકાંઠા અને અરવલ્લી બંને જગ્યાએ બીઝેડ ગ્રુપની ઓફિસમાં તાળા લાગેલા જોવા મળ્યા છે। સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ હિંમતનગરમાં પણ ઠગની ઓફિસમાં તાળા લાગ્યા છે। હિંમતનગરની ઓફિસમાંથી રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। અત્યારે તપાસ ચાલી રહી છે। સતત બીજા દિવસે બીઝેડ ગ્રુપની તમામ ઓફિસના શટર બંધ જોવા મળી રહ્યા છે। મોડાસા અને માલપુરમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે।